દરેક મિત્રોને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તો તમારું સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો મિત્રો આજે કંઈ લગભગ ખાસ એટલું બધું નહીં, પણ કામમાં એવું છે કે આજે બજાર જવું છે. 6-7 કામ, 1-2 વર્ષ બરાબર છે, પણ 6-7 કામ ભેગા પતાવવા. પહેલું સ્ટેબિલાઇઝર સ્ટેબિલાઇઝર લેવાનું છે. પછી બીજું છે આ કેબલ છે RJ45. તો કેબલ જે છે ને તે કેબલ આપણે એને રિપેર કરાવવાનો છે, નવી પિન નખાવાની છે. તો આમાં એક કેબલના 2 કેબલ કરીશું, અને બને તો એક બીજો નવો કેબલ લઈ જશે. તો આવા 6-7 કામ છે. બાલ બી કટિંગ કરાવવાના છે, લુક થોડો ચેન્જ કરવાનો. તો આવા થોડું આપણે કામ કંઈક પતાવી દઈશું. ઘરેથી નીકળીને આવી ગયા હતા પોપટલાની લાટીમાં. પોપટલાની લાટીમાં મુકેશભાઈ પાર્થિન વેલકમ કોમ્પ્યુટરમાં આવ્યા હતા. પણ ત્યાં આવીને જાણવા મળે તો મુકેશભાઈ તો હાજર નહીં. મુકેશભાઈ કંઈક બહાર ગયા. હું તો વાંધો નહીં, હવે લેવાનું તો આપણે સ્ટેબિલાઇઝર લેવા ગયા. તો સ્ટેબિલાઇઝરમાં એવું હતું કે ડિજિટલ ડિસ્પ્લે વાળું એક નથી, બધા મેન્યુઅલી હતા. મેન્યુઅલી આપણને આવતું નહીં, અને ડિજિટલ ડિસ્પ્લે વગર મેળ આવતો નહીં. તો હવે વિચાર એવો કર્યો હોય કે હવે કાલે મહેસાણા જઈ અને ડિજિટલ ડિસ્પ્લે વાળું ભલે 3000, 4000, 5000નું આવે પણ લઈ લેવું, કેમ કે કોમ્પ્યુટરની સેફટી અને ડેટાની સેફટી, બીજું કાંઈ નહીં. તો ચલો મળીએ હવે આગળ શું લેવું એ જોઈએ. હવે લેવામાં તો RJ45 કેબલ બનાવવાના છે આપણે A to Z કોમ્પ્યુટરમાં, અને બીજા બનાવવાના જે નાનો વચમાં કટિંગ થઈ ગયો ને એ આપણે જે ડીશ લેવાની હતી તો લઈ લીધી છે. તો ચલો મળીએ A to Z કોમ્પ્યુટરમાં. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા A to Z કોમ્પ્યુટરમાં, અને કનુભાઈ એમના કામે લાગી ગયા. કનુભાઈને આધાર કામે લગાડી દીધા છે, કેમ કે ઉંદેડાનો ત્રાસ મેં તમને વચમાં એક વિડીયો નાખ્યો હતો. ઉંદેડાના ત્રાસના લીધે લેન કેબલની પથારી ફરી જઈ હતી, પણ વાંધો નહીં, હવે આપણે લેન કેબલ કમ્પ્લીટ કરાવી દઈએ. કનુભાઈ હવે કેબલ બનાવી રહ્યા છે, અને કેબલ બનાવી અને હવે મારે જવાનું એક એરટેલનું કાર્ડ અને એક જીઓનું કાર્ડ લેવા માટે. તો આ કામ પતાવી અને નીકળીશું ઘરે. તો ચલો મળીએ આગલા વ્લોગમાં.